કરીએ છીએ કે ફાગવેલ જ બનાવવામાં સીમાંકનનો ફેરફાર કરવામાં આવે। ફાગવેલની આજુબાજુ નણાદરા, ખેરાન, મુવાડા, પછી સોડલી છે, સલુણ છે, એવા ગામોનો સમાવેશ કરવામાં આવે અને જે દૂરના ગામો છે તે પેલી બાજુ કપડાં તાલુકાના જે થવાદ, કાશીપુરા એ દૂરના ગામો છે તેમને રદ કરીને ફાગવેલ નજીકના ગામો 10 ગામો 15 ગામો જોડવામાં આવે અને ફરી સીમાંકન કરીને સર્વે કરી અને ફરી એનો વિચારણા કરી બધા સરપંચોને વિશ્વાસમાં લઈ અને તાલુકો સ્થળ જાહેર કરે એવી અમે સરકારને વિનંતી કરીએ છીએ। અમે આજે કલેક્ટર સાહેબને આવેદન પત્ર એ બાબતે આપવા આવ્યા છીએ કે જે સરકારશ્રી દ્વારા ફાગવેલને તાલુકો જાહેર કરવામાં આવ્યો છે એ અમે વધાવીએ છીએ, સરકારનો આભાર માનીએ છીએ એ બાબતે। પણ જે તાલુકાનું વડુ મથક અને જે કચેરીઓ ઓફિસો જે બનવાની છે તે ચીખડોલ મુકામે, કાપડીના વાવ મુકામે બનવા જઈ રહ્યા છે, એનો અમે અમારા આ પંથકના સમગ્ર આજુબાજુના ગામ દ્વારા એનો વિરોધ દર્શાવીએ છીએ અને અમે સરકારને વિનંતી કરીએ છીએ કે જો ફાગવેલ એક યાત્રાધામ છે તો હજારો ગુજરાત રાજ્યના અને આજુબાજુના રાજ્યના પણ ત્યાં યાત્રાળુઓ આવતા હોય છે। જો મુખ્ય મથક ફાગવેલમાં જ બનાવવામાં આવે તો ફાગવેલ સમગ્ર પંથક અને ફાગવેલ યાત્રાધામનો પણ વિકાસ થશે। 2025માં પણ જે તાલુકો આપવામાં આવ્યો છે અમને ગામજનોને કોઈ ખબર જ નથી અને જે વડુ મથક તરીકે ચીખડોલ પસંદ કરવામાં આવ્યું છે, તો આ અમારા ગામજનો માટે અને ફાગવેલ ગામ માટે એક અપમાનજનક સાબિત થઈ રહ્યું છે, કારણ કે ગામ મોટું છે, યાત્રાધામ છે, વિશાળ છે અને ચીખડોલને વડુ મથક આપવામાં આવ્યું।